Hi everyone, good morning. Once again I welcome you. Standard 9th subject English અને આજનો આ 10th લેક્ચર. મિત્રો 9th લેક્ચરમાં આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે પાર્ટ્સ ઓફ સ્પીચ પ્રિપોઝિશનમાં છઠ્ઠા નંબરના પ્રકારની અને પ્રિપોઝિશન આપણે ઘણા લાંબા સમયથી શીખી રહ્યા છે. મિત્રો એમાં આપણે ચાર જુદા જુદા પ્રકારના પ્રિપોઝિશન જોયા હતા 9th લેક્ચરમાં અને એ હતા નિયર, અંડર, બિટવીન અને અમંગ. મિત્રો આજનો આ 10th લેક્ચર એમાં પણ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચના છઠ્ઠા પ્રકારની વાત કરવાના છે પ્રિપોઝિશનની નામયોગી અવ્યય અને એની અંદર આજે પણ આપણે ચાર જુદા જુદા પ્રકારના પ્રિપોઝિશનની વાત કરીશું. સો નંબર 12 માં આપણે લઈએ છે રાઉન્ડ, જેનો અર્થ થાય છે આસપાસ. મિત્રો અહીંયા આગળ આપણે કોઈ એક સેન્ટેન્સ લઈએ તો તમને થોડી વધારે એને ક્લિયર કરી શકો. ફોર એક્ઝામ્પલ, the earth moves. The earth moves round आसपास. The earth moves round the sun. મિત્રો તમે જોશો અહીંયા વાક્ય લખ્યું છે the earth moves round the sun, જેનો અર્થ થાય પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વી જે છે એ સૂર્યની આસપાસ ફરે છે. તો મિત્રો આપણે એવું કહી શકીએ કે આ સન છે અને આ પૃથ્વી છે. સો પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. The earth moves round the sun. Round the sun means સૂર્યની આસપાસ, જેનો અર્થ એવો થાય છે મિત્રો. ડેફિનેટલી આ એક કાળનું વાક્ય છે, સાદા વર્તમાન કાળનું, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ છે. અગેન મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણે ટેન્સીસ ની વાત કરીશું અને ત્યારે કયો કાળ કેવી રીતે વાક્ય બને, એમાં કયા કયા નિયમો લાગે, ડેફિનેટલી આપણે એને જોઈશું. પરંતુ આપણે પ્રિપોઝિશન સમજી રહ્યા છે, એમાં કોઈ એક વાક્ય આપણે બનાવવું જ જોઈએ અને વાક્યો કાળના વગર અશક્ય છે. સો મિત્રો અહીંયા આગળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું સેન્ટેન્સ the earth moves, પ્રિપોઝિશન અહીંયા મૂક્યું છે round the sun. બીજું એક એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, the children are walking round. The children are walking round the wall. મિત્રો અહીંયા આગળ વાક્ય લખ્યું છે the children are walking round the wall. બાળકો દિવાલની આસપાસ ચાલી રહ્યા છે. બહુ મોટી એક દિવાલ હશે તો બહુ મોટો એક કદાચ કિલ્લો લઈ લો, કાં તો બહુ મોટી એવી સ્કૂલ લઈ લો અને આખી સ્કૂલની ચારે બાજુ જો બાળકો ચાલે તો ડેફિનેટલી આપણે એને કહી શકીએ the children are walking round the wall. સો બાળકો દિવાલની ચારે બાજુ કાં તો બાળકો દિવાલની આસપાસ ચાલી રહ્યા છે, રાઉન્ડ ધ વોલ. મિત્રો યાદ રાખજો, અહીંયા આગળ જે વાક્યો લખ્યા છે, જે પ્રિપોઝિશન રાઉન્ડ ની વાત કરવામાં આવે છે, જેનો અર્થ થાય આસપાસ. 13 નંબર ની વાત કરીએ તો 13 નંબર ની અંદર એક સામાન્ય અને એકદમ સરળ એવા પ્રિપોઝિશન ની વાત કરીએ છીએ, that is in, જેનો અર્થ થાય માં, કાં તો એનો બીજો એક અર્થ લઈએ છે ની અંદર. મિત્રો અહીંયા આગળ માં અથવા ની અંદર જે ઇન નો અર્થ થાય છે, તો એમાં એક વસ્તુ યાદ રાખવાનું છે કે ઇન જે પ્રિપોઝિશન છે એ પણ તદ્દન જુદું છે અને આપણે જે 14th નંબરમાં ચર્ચા કરીશું, જેમાં આપણે ચર્ચા કરવાની છે ઇનટુ. તો ઇન અને ઇનટુ આ બંને આપ જમીનો ફરક છે મિત્રો, યાદ રાખવાનું. ઇન નો ઉપયોગ ક્યારે કરવાનો? તો જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ કોઈ એક જગ્યા પર સ્થાયી હોય ત્યારે આપણે શું કરવાનું છે? ઇન નો ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આગળ આપણે જે પ્રિપોઝિશન ઇન લખ્યું છે એના અનુસંધાનમાં જો વાક્ય બનાવીએ તો અહીંયા સેન્ટેન્સ આ રીતે બની શકે that the students are in the class. વિદ્યાર્થીઓ વર્ગમાં છે. વર્ગમાં મિત્રો અહીંયા તમે જોશો તો કોઈ એક ક્લાસરૂમ છે અને ક્લાસરૂમની અંદર જે વિદ્યાર્થીઓ બેઠા હશે કાં તો ત્યાં આગળ જે તે પણ કામ કરતા હોય તો મિત્રો યાદ રાખવાનું છે કે એની અંદર એ સ્થાયી છે.
એના કારણે આપણે શું કરીએ છીએ, એ એકદમ સ્થાયી અવસ્થામાં હોય છે અને એના કારણે આપણે પ્રિપોઝિશન ઇન નો ઉપયોગ કરવાનો છે. The students are in the class. ફોર એક્ઝામ્પલ બીજું એક સેન્ટેન્સ લઈ લઈએ. The books are in. The books are in my bag. મારી બેગમાં પુસ્તકો છે. પુસ્તકો જે છે મિત્રો એ બેગમાં સ્થાયી છે અને એના કારણે આપણે પ્રિપોઝિશન ઇન નો ઉપયોગ કરવાનો છે. પરંતુ મેં હમણાં કહ્યું એ પ્રમાણે 13મા નંબરની અંદર આપણે ઇન ની વાત કરીએ છીએ, 14th નંબર 14મા નંબરની અંદર આપણે વાત કરવાની છે ઇનટુ. હવે ઇન અને ઇનટુ માં અપજમીનો ફરક છે. ઇન એ સ્થાયી અવસ્થાને રજૂ કરે છે, જ્યારે ઇનટુ જે આપણે અગાઉ કોઈ એક વિડિયોમાં આપણે જોઈ ગયા છે, ફરીથી આપણે અહીંયા આગળ લિસ્ટ બનાવ્યું છે અને એના કારણે આપણે અગેન એને શીખીશું. તો અહીંયા તમે જોશો, સો ઇનટુ ની મિત્રો વાત કરીએ 14th નંબરમાં આપણે ઇનટુ ની વાત કરીશું તો ઇનટુ જે છે એ તદ્દન જુદો એક અર્થ રજૂ કરે છે. અચ્છા, ઇનટુ નો અર્થ શું થાય છે? તો અગેન ઓલરેડી મેં તમને મારા પ્રીવિયસ વિડિયોની અંદર આ વાત કરી છે, જ્યારે આપણે ગતિ દર્શાવતા પ્રિપોઝિશન ની વાત કરી હતી એની અંદર આપણે આ જોયું હતું. સો અહીંયા તમે જોશો ઇનટુ નો અર્થ પણ માં ની અંદર એવો જ થાય, પરંતુ એને આપણે થોડું વધારે સ્પષ્ટ કરીએ તો એનો અર્થ શું થાય? તો ઇનટુ નો અર્થ થાય બહારની તરફથી અંદરની તરફ ની ગતિ. મિત્રો યાદ રાખજો, બહારની તરફથી અંદરની તરફની ગતિ. સો ઇનટુ જે તમારે વાપરવાનું છે એનો અર્થ આ પ્રમાણે તમારે લેવાનો છે, બહારની તરફથી અંદરની તરફની ગતિ. માનો કે બાળકો જે છે એ ક્લાસરૂમ ની અંદર આવી રહ્યા હોય તો ડેફિનેટલી તમારું સેન્ટેન્સ આ રીતે બને. ફોર એક્ઝામ્પલ, કાં તો બાળકો લઈએ કાં તો આપણે બીજો એક કરતા લઈ લઈએ, ધ ગર્લ્સ. સો વાક્ય લઈ લઈએ, ધ ગર્લ્સ આર કમિંગ. મિત્રો એક વાત તમને અહીંયા વધારે સ્પષ્ટ કરી દઉં, જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદના અંતે ઈ આપ્યો હોય, ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ COME એનો મૂળ ક્રિયાપદ COME છે. હવે કમ જેવો કોઈ શબ્દ છે, ફોર એક્ઝામ્પલ મેક લઈ લો, એટલે કે કોઈ પણ એવું ક્રિયાપદ જેના અંતમાં ઈ આપ્યું છે અને જો એવા ક્રિયાપદનું તમારે ING પ્રત્યય કરીને કોઈ એક રૂપ બનાવવું હોય તો મિત્રો યાદ રાખવાનું, જે અંતમાં આવેલો જે ઈ છે શું થઈ જાય? નીકળી જાય અને એની જગ્યાએ શું કરવાનું છે? ING. ઘણા એવા વિદ્યાર્થીઓ કમિંગ નો સ્પેલિંગ શું લખે છે? COMEING. તો આ સ્પેલિંગ ખોટો છે અને એ ખોટો સ્પેલિંગ હોવાના કારણે તમારું જે વાક્ય છે એ ખોટું પડે અને તમને એના માર્ક મળતા નથી. તો નાની નાની બાબત સ્પેલિંગ ની પણ હોય તો પણ તમારે એને બરાબર વ્યવસ્થિત ધ્યાનમાં લેવી જોઈએ. સો મિત્રો અહીંયા આગળ વાક્ય આપણે બનાવીએ છીએ, ધ ગર્લ્સ આર કમિંગ. હવે આપણે આપણું પ્રિપોઝિશન અહીંયા આગળ એડ કરીશું ઇનટુ. મિત્રો અહીંયા આગળ વાક્ય બન્યું છે, the girls are coming into the library. મિત્રો અહીંયા તમે જોશો તો વાક્ય બન્યું, the girls are coming into the library. એનો અર્થ એ થઈ ગયો કે ગર્લ્સ જે છે એ લાઇબ્રેરીની બહાર હતી અને જ્યારે એ બહારથી અંદરની તરફની ગતિ કરે છે, મૂવમેન્ટ કરે છે, મિત્રો યાદ રાખવાનું છે ત્યારે આપણે શું વાક્ય વાપરવાનું છે? વાક્યની અંદર આપણે પ્રિપોઝિશન વાપરવાનું છે into અને વાક્યની અંદર આ પ્રમાણે બનશે, the girls are coming into the library. પરંતુ જો છોકરીઓ લાઇબ્રેરીમાં જ હોય છે, સ્થાયી છે, તો આપણે વાક્ય શું બોલી શકીએ? 13મા નંબરમાં જે પ્રિપોઝિશન છે એ પ્રમાણે બોલી શકીએ, the girls are in the library. કમિંગ શબ્દ નહીં વાપરીએ પણ આપણે વાપરીશું the girls are in the library. છોકરીઓ લાઇબ્રેરીમાં છે. પરંતુ જ્યારે બહારની તરફથી અંદરની તરફની ગતિ હોય ત્યારે આપણે શું કહીશું? into. ફોર એક્ઝામ્પલ, the girls are coming into the library. સેકન્ડ એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, ઓલરેડી આપણે આ એક એક્ઝામ્પલ લઈ લીધું છે, the lion jumped into. The lion jumped into the well. Well નો અર્થ થાય મિત્રો કૂવો. So સિંહે કૂવામાં કૂદકો માર્યો, કાં તો સિંહ કૂવામાં કૂદ્યો. કૂવામાં મિત્રો સિંહ જ્યારે કૂવામાં કૂદે છે ત્યારે જુઓ ઓલરેડી એ પહેલા બહાર હોય છે
અને બહારથી કૂવાની અંદરની તરફની ગતિ હોય છે અને માટે વેલ એટલે કે કૂવાની આગળ ફરજિયાત પ્રિપોઝિશન તરીકે શું મૂકવાનું? તો મૂકવાનું છે તમારે ઇન્ટુ. સો વાક્ય બનશે ધ લાયન જમ્પ્ડ ઇનટુ ધ વેલ. મિત્રો યાદ રાખવાનું, ઇન્ટુ જે શું છે? બહારની તરફથી અંદરની તરફની ગતિને રજૂ કરે છે અને એના વિરુદ્ધનું જે છે એનું પણ આપણે ડિસ્કશન કરી લઈએ. જે ઓલરેડી આપણે આપણા મૂવમેન્ટને રજૂ કરતા ગતિને દર્શાવતા પ્રિપોઝિશન ની વાત કરી હતી ત્યારે ઓલરેડી આપણે ચર્ચા કરી ગયા હતા, પરંતુ અહીંયા લિસ્ટ બનાવીએ છીએ તો એની અંદર આપણે વાત કરી લઈએ. એ છે આઉટ ઓફ. સો મિત્રો અહીંયા તમે જુઓ, ઇન્ટુ જે છે જે બહારની તરફથી અંદરની તરફની ગતિ બતાવે, જ્યારે આઉટ ઓફ છે એ જે પ્રિપોઝિશન છે એ શું રજૂ કરે? તો એ રજૂ કરે છે અંદરની તરફથી યલો ચોકથી આપણે લખીશું અંદરની તરફથી બહારની તરફની ગતિ. બહાર તરફની ગતિ અહીંયા આગળ ઓલરેડી લખ્યું છે, બહાર લખી. સો આઉટ ઓફ જેનો અર્થ થાય અંદરની તરફથી બહારની તરફની ગતિ. આઉટ ઓફ અંદરની તરફથી બહારની તરફની ગતિ બંને એકબીજાના વિરોધાભાસ રજૂ કરતા પ્રિપોઝિશન છે. કોન્ટ્રાડિક્શન બહુ મોટું દેખાય છે મિત્રો. ઇન્ટુ જે બહારની તરફથી અંદરની તરફની ગતિ રજૂ કરે અને આઉટ ઓફ જે છે અંદરની તરફથી બહારની તરફની ગતિ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે વાક્ય બનાવીએ તો વાક્ય આ રીતે લખીએ, the children are going out of the class. The children are going out of the class. બાળકો ક્લાસની બહાર જઈ રહ્યા છે. Children are going out of the class. કેમ out of the class? કારણ કે વિદ્યાર્થીઓ કાં તો બાળકો વર્ગમાં હતા પહેલા તો, અને એ વર્ગમાંથી બહારની તરફની ગતિ એમના ક્રિયામાં રજૂ થાય છે અને એના કારણે આઉટ ઓફ વપરાય છે. મિત્રો તમે ઘણીવાર તમારા ધોરણ 1 થી લઈને 8મા ધોરણ સુધી તમે ક્યારેક ને ક્યારેક તમારા કોઈ એક શિક્ષક કાં તો તમારા કોઈ એક ટીચર તરફથી આ એક ઓર્ડર સાંભળ્યો હશે. માનો કે તમે કોઈ એક ક્લાસમાં કોઈ પણ વર્ષમાં તમે જે તે પણ વર્ષમાં ધોરણમાં ભણ્યા હોય અને એ વર્ગની અંદર એ ક્લાસરૂમની અંદર તમે જ્યારે મસ્તી કરતા હતા, જ્યારે તોફાન કરતા હતા અને જો તમારા શિક્ષકે તમને ઝડપી પાડ્યા હોય તો તરત જ શું કહેતા હતા? હે ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. કેમ એવું આઉટ ઓફ ધ ક્લાસ? બીકોઝ ઓલરેડી તમે ક્લાસમાં છો અને તમારા ટીચર તમને ઓર્ડર કરે છે ગેટ આઉટ ઓફ ધ ક્લાસ. કેમ? કારણ કે ઓલરેડી તમે ક્લાસમાં છો અને તમારે અંદરથી બહારની તરફ જવાનું છે અને અંદરની બહારની તરફની ગતિને રજૂ કરવી હોય તો ડેફિનેટલી તમારે આઉટ ઓફ નો ઉપયોગ કરવો પડે. અને એના કારણે મિત્રો તમે જોશો તો અહીંયા વાક્ય બન્યું the children are going out of the class. મિત્રો અહીંયા આગળ આપણે જે ડિસ્કશન કર્યું છે રાઉન્ડ, ઇન ઓર ઇનટુ ઓર આઉટ ઓફ, આ બધા જે છે પ્રિપોઝિશન્સ છે જે નામયોગી અવ્યય તરીકે આપણે એને જાણીએ છીએ અને જેની અંદર અલગ અલગ એવા પ્રિપોઝિશન જોયા જે બંને બે જુદા જુદા હોય અને બંને એકબીજાના વિરુદ્ધમાં કામ કરતા હોય. જેવી રીતે આપણે 9th નંબરના લેક્ચરમાં જ્યારે આપણે જોયું 9th લેક્ચરમાં ત્યારે એમાં આપણે બિટવીન અને અમંગ ની વાત કરી હતી. આ બંને એકબીજાના વિરોધની વાત કરે છે, કોન્ટ્રાડિક્શન રજૂ કરે છે. એવી રીતે અહીંયા પણ તમે જોશો તો ઇનટુ અને આઉટ ઓફ એ પણ શું રજૂ કરે છે? કોન્ટ્રાડિક્શન. કેમ? કારણ કે ઇનટુ જે બહારની તરફથી અંદરની ગતિને રજૂ કરે અને આઉટ ઓફ એ જે છે એ અંદરની તરફથી બહારની ગતિને રજૂ કરે છે. અને એટલા માટે મિત્રો તમે જોયું કે અહીંયા વાક્ય લખ્યું છે the children are going out of the class. બાળકો એટલે કે ચિલ્ડ્રન જે છે એ ક્લાસરૂમની બહાર તરફ જઈ રહ્યા છે. ચિલ્ડ્રન ક્લાસરૂમની બહાર જઈ રહ્યા છે. અહીંયા આગળ જે મેં વાક્ય તમને આપ્યું ગેટ આઉટ ઓફ ધ ક્લાસ, ગેટ આઉટ ઓફ ધ સ્કૂલ, ગેટ આઉટ, અમુક વાર બોલીએ છે. ઘણા એવા શિક્ષકો તમને આવી રીતે ઓર્ડર કરતા હોય છે અને તમારે બહાર જતું રહેવાનું હોય છે, બરાબર. અને ડેફિનેટલી એ જે વાક્ય છે અને એ વાક્યની અંદર જે આઉટ ઓફ વપરાય છે એ આઉટ ઓફ ડેફિનેટલી શું હોય છે? પ્રિપોઝિશન તરીકે આપણે એને ગણીએ છીએ. ઓકે, સો અહીંયા આગળ આપણે બીજું એક સેન્ટેન્સ લઈ લઈએ. The
The tiger is coming. The tiger is coming out of the cage. મિત્રો અહીંયા આગળ કેજ નો શું થાય? પાંજરું. હવે ટાઈગર જે છે એનો આ પાંજરામાં છે ઓલરેડી, અને જ્યારે એ પાંજરું ખોલવામાં આવે છે અને જ્યારે કોઈ પણ વ્યક્તિ જુએ છે ત્યારે વાક્ય આવી રીતે જ વપરાય. The tiger is coming out of the cage. Out of એટલે અંદરની તરફથી બહારની તરફની ગતિ. શરૂઆતમાં જે ટાઈગર હતો એ પાંજરામાં હતો, જ્યારે એનું બારણું, એનો જે ઝાંપો છે ખોલવામાં આવ્યો, લોક ખોલવામાં આવ્યું, અને જ્યારે એ અંદરથી તરફની બહારની ગતિને રજૂ કરે છે, દર્શાવે છે, અને એની ક્રિયામાં જ્યારે એ ગતિ દર્શાવાતી હોય છે ત્યારે એના માટે આપણે પ્રિપોઝિશન તરીકે શાનો ઉપયોગ કરવાનો છે? આઉટ ઓફ નો ઉપયોગ કરવાનો છે. મિત્રો યાદ રાખવાનું છે. સો તમે જોયું વાક્યની અંદર, the children are going out of the class. બાળકો ક્લાસની બહાર જઈ રહ્યા છે. the tiger is coming out of the cage. ટાઈગર જે છે એટલે કે વાઘ જે છે એ પાંજરાની બહાર જઈ રહ્યો છે. પહેલા પાંજરાની અંદર હતો અને હવે એ પાંજરાની બહાર જઈ રહ્યો છે. એનો અર્થ એ થઈ ગયો મિત્રો કે ઇન્ટુ અને આઉટ ઓફ એ બંને વિરોધાભાસ એટલે કે કોન્ટ્રાડિક્શન રજૂ કરતા એવા પ્રિપોઝિશન છે. તો આ બંને પ્રિપોઝિશન અગાઉ આપણા ઓલરેડી વિડિયોની અંદર જ્યારે આપણે સ્થળ રજૂ કરતા પ્રિપોઝિશન ની વાત કરી હતી, સમય રજૂ કરતા પ્રિપોઝિશન ની વાત કરી હતી, અને ગતિ રજૂ કરતા પ્રિપોઝિશન ની વાત કરી હતી. એમાં આપણે આ જોઈ ગયા હતા. બટ અહીંયા આગળ આપણે લિસ્ટ પ્રમાણે આપણે આગળ વધીએ છીએ. સો નંબર 1 થી લઈને અહીંયા સુધી આપણે પહોંચ્યા છે નંબર 15 સુધી. તો આમ કરીને પાર્ટ્સ ઓફ સ્પીચ ની અંદર આપણે છઠ્ઠા નંબરનો જે પ્રકારની વાત કરતા હતા, પ્રિપોઝિશન જેને આપણે નામ અવ્યય તરીકે ઓળખીએ છીએ, એ અહીંયા આગળ આપણે પૂર્ણ કરીએ છીએ. આવતીકાલથી એટલે કે આપણા 11th લેક્ચર થી જ્યારે આપણે મળીશું ત્યારે આપણે 7th નંબરનો જે આપણો પ્રકાર છે પાર્ટ્સ ઓફ સ્પીચ નો, કન્જક્શન, જેને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ, એની શરૂઆત આપણે 11th લેક્ચરમાં એટલે કે આપણા નેક્સ્ટ લેક્ચર થી આપણે કરીશું. પરંતુ મિત્રો આપ અહીંયા આગળ જે તે પણ બાબતો મેં લખી છે અને અગાઉ પ્રિપોઝિશનમાં જેટલા પણ અલગ અલગ પ્રિપોઝિશન્સ ની વાત કરી ગયા એના રિલેટેડ તમને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ પ્રોબ્લેમ હોય, સો ડેફિનેટલી આપેલો જે મારો નંબર છે બોર્ડ ઉપર, એ નંબર ઉપર મને WhatsApp થી યા કોલિંગ થી તમે તમારા કોઈ પણ પ્રોબ્લેમ ને મારી સાથે શેર કરી શકો છો. We will definitely discuss on it and solve all your queries or problems. પરંતુ જો તમે નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો અહીંયા જે નોટ્સ તૈયાર કરી છે, નોટ્સને તમારે નોટબુકની અંદર બહુ સારી રીતે પ્રિપેર કરીને એને સ્વચ્છ અક્ષરોમાં લખી લેવાનું છે. એના ફોટોગ્રાફ્સ ક્લિક કરીને આપેલા મારા WhatsApp નંબર ઉપર તમારે મને સેન્ડ કરી દેવાના છે. અને જો તમે અન્ય શાળાના વિદ્યાર્થીઓ હોવ તો પણ ફરજિયાતપણે આ જે પ્રિપોઝિશન અહીંયા આગળ આપણે ભણ્યા છે એની નોટ્સ તૈયાર કરીને તમારા અંગ્રેજીના વિષય શિક્ષકોને આ મોકલી આપવાનું છે. ત્યાં સુધી અહીં આગળ આપણે અટકીએ છીએ. ફરીવાર મળીશું 11th લેક્ચરમાં. કન્જક્શન ની વાત કરવાની છે, સંયોજક, ખૂબ જ મોટો ટોપિક, બરાબર ધ્યાનથી આપણે એની ચર્ચા કરીશું. પરંતુ અત્યાર સુધી જેટલા પણ ટાઇપ્સ ચાલી ગયા છે પાર્ટ્સ ઓફ સ્પીચના, વર્બ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ, પ્રોનાઉન, પ્રિપોઝિશન, આ બધાની બહુ ખૂબ જ સારી રીતે તૈયારી કરજો. થેન્ક યુ વેરી મચ મિત્રો ફોર બીઇંગ હિયર. થેન્ક યુ વેરી મચ.